ચેપ્ટર 9 માપન. આની આગળ આપણે તમે જે આગલા ધોરણમાં હતા ને ત્યારે ક્ષેત્રફળ પરિમિતિ શબ્દ સાંભળેલા છે. કયા શબ્દ સાંભળ્યા છે? ક્ષેત્રફળ અને પરિમિતિ. જ્યારે 6 અને 7માં ભણતા ને ત્યારે તમારે માત્ર છઠ્ઠામાં પહેલાં માત્ર ચોરસ ને લંબચોરસ બે વસ્તુ આવતી. કઈ વસ્તુ આવતી? ચોરસ અને લંબચોરસ. પરિમિતિ એટલે થાય કોઈ પણ જે આકાર છે એ આકારની બધી બાજુના માપનો સરવાળો. નિયમિત હોય તો ખબર છે ચોરસ છે તો 4 ગુણ્યા લંબાઈ, લંબચોરસ હોય તો 2 ગુણ્યા કાઉન્સમાં લંબાઈ પ્લસ પહોળાઈ, અને ક્ષેત્રફળ આવે તો લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ આવે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. પછી 7માં આવ્યો તો 7માં તમારે બે પ્રકારના દાખલા આવતા હતા. એક ત્રિકોણનું ક્ષેત્રફળ આવતું હતું, 1/2 પાયો ગુણ્યા વેધ. પછી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવતું પાયો ગુણ્યા વેધ, અને એક આવતું વર્તુળનું ક્ષેત્રફળ પાય r સ્ક્વેર અને વર્તુળનો પરિઘ. આ 4-5 આકાર જે કહીએ ને તમે ક્યાં ભણી ગયા? છઠ્ઠા અને 7માં. હવે 8મા ધોરણની અંદર સમલંબ ચતુષ્કોણની વાત કરી છે. તો સમલંબ ચતુષ્કોણ પહેલા તો કહેવાય કોણ? જે ચતુષ્કોણની સામસામેની કોઈ એક જોડ, જે ચતુષ્કોણની સામસામેની કોઈ એક જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. એક જોડની વાત કરી. જો આ એક જોડ દેખાયા એ સમાંતર ચાલી જાય છે, એ આગળ કદાચ લાંબી કરશું તો ક્યાંય એકબીજાને છેદશે નહીં. એટલે માત્ર એક જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને શું કહેવાશે? સમલંબ ચતુષ્કોણ. હવે સમલંબ ચતુષ્કોણનું મારે ક્ષેત્રફળ શોધવું છે તો એનું સૂત્ર શું છે? તો 1/2 કાઉન્સમાં 2 સમાંતર બાજુઓનો સરવાળો. એટલે આ જે બાજુ છે એ અને આ છે બી, એટલે આ જે સમાંતર બાજુ છે એ બંને બાજુના માપનો સરવાળો અને ગુણ્યા ઊંચાઈ એટલે h. આનું સૂત્ર મેં લખ્યું. જો બે બાજુનો સરવાળો એટલે a + b લખ્યું. અહીંયા ઊંચાઈ કેટલી આપી છે? h, એટલે ગુણ્યા h લખ્યું. આ જ વસ્તુ તમને હું ઉદાહરણ સ્વરૂપે હતું, હવે હું રકમ લઈને સમજાવું. અહીંયા 20 છે, આ 12 છે, અને ઊંચાઈ આપી છે માની લો કે 5 આપી. હવે આ સૂત્રમાં આપણે મૂકીએ અહીંયા તો 1/2 ગુણ્યા a + b. a + b એટલે 12 + 20 થશે ને, a b આપણે છે એટલે 12 + 20 ગુણ્યા 5. હવે પહેલા કાઉન્સ હંમેશા યાદ રાખવાનું, જ્યારે કાઉન્સ આવતો હોય ત્યારે પહેલા કાઉન્સની ક્રિયા પહેલા કરવાની. તો 12 અને 20 એટલે સરવાળો કેટલો થશે આપણો? 32 થાય. એટલે 1/2 ગુણ્યા 32 ગુણ્યા 5 આવું થશે. હવે અહીંયા છેદમાં 2 છે, ઉપર 32 છે, 16 × 32. હવે વૈધું શું? તો કે 16 વૈધા ને 5 વૈધા બંનેનો શું કરી દેવાનો? ગુણાકાર. 16 × 80 સેન્ટીમીટર સ્ક્વેર. જો સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર, મીટર હોય તો મીટર સ્ક્વેર, એ રીતનો એકમ મૂકવાનો. આ સમાંતર સમલંબ ચતુષ્કોણની વાત થઈ. હવે વાત આવે છે સમબાજુ ચતુષ્કોણ. કોની વાત આવે છે? સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ કોને કહે? કે જે ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન હોય. કેવી હોય? સમાન. એવા ચતુષ્કોણને શું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ. ચોરસની અંદર હતું કે જે ચતુષ્કોણની ચારેય બાજુ સરખી હોય અને એકબીજાને લંબ હોય. લંબ એટલે એમાં ચોરસમાં જોજો કાટખૂણો બનાવતી હોય. આપણે ચોરસ દોરીએ તો ચોરસની અંદર આ બધી એકબીજાને કાટખૂણો બનાવે. છે ચોરસનો જ ભાગ, છે ચોરસનો જ ભાગ, પણ એ કેવો છે? કાટખૂણા બનાવતા નથી. આની ચારે ચાર બાજુ કેવી છે? સરખી છે. તો તમને થશે મેમ એના વિકર્ણ સરખા થાય? નહીં, વિકર્ણ સરખા થશે નહીં. ચતુષ્કોણ હોત તો ચતુષ્કોણના વિકર્ણ સરખા થત, કેમ કે એ કેવા છે? એની બંને જોડ છે ને સમાંતર છે. બંને જોડ કેવી છે? સમાંતર છે. આની અંદર જોડ બધી સમાંતર જ છે, પણ શું છે? કાટખૂણે નથી, એકબીજાને લંબ નથી, એટલે એના વિકર્ણ સરખા થાય નહીં. હવે જે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે તો 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. શું છે? 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. હવે આમાં એવું ક્યારેક બેઠા બંને વિકર્ણ આપે તો સૂત્ર મૂકીને તમારે ગુણાકાર કરવાનો, 2 વડે ભાગી નાખવાનું થાય. પણ ક્યારેક શું થશે? ક્ષેત્રફળ આપ્યું હોય, એક વિકર્ણ આપ્યો અને બીજો વિકર્ણ શોધવાનો થાય, એવું પણ
બને. હવે પહેલા અત્યારે આની વાત કરીએ તો બંને વિકર્ણનો ગુણાકાર. વિકર્ણને મેં નામ આપ્યા D1 અને D2. હવે હું આનું માપ લઈને તમને શીખવાડું. કદાચ માની લો મેં આનું માપ આપ્યું છે તમને અત્યારે 14 અને બીજા વિકર્ણનું માપ આપ્યું છે 10. બરાબર? તો શું અહીં મૂકીએ આપણે 1/2 ગુણ્યા 14 ગુણ્યા 10. 5 દુ 10. શું વધ્યું? તો કે 10, 14 અને 5 વધ્યા છે. તો 14 અને 5 વધ્યા છે તો બંનેનો શું કરવાનો? તો કે ગુણાકાર. એટલે શું થશે? તો કે 70 થાય. 14 × 5. હવે સેમી હોય તો સેન્ટીમીટર સ્ક્વેર, મીટર હોય તો મીટર સ્ક્વેર. રેડી? હવે વાત આવશે આપણે ઘન આકાર આવે છે આ ચેપ્ટરની અંદર. કેવા ઘન આકાર? કે જેને 3D કહીએ ને આપણે લંચ બોક્સ છે, કંપાસ બોક્સ છે, એ બધા 3D આકાર કહેવાય. એને ઘન પદાર્થ કહી. હવે ઓલી જે આકૃતિ હતી ને મેં 2D આકૃતિ હતી. કેવી આકૃતિ હતી? એ 2D આકૃતિ હતી, કાગળ ઉપર દોરેલી. આ કાગળ ઉપર દોરેલા આકાર નહીં હોય. આ કેવા દોરે? કાગળ ઉપર દોરી શકાય, આપણે ના નથી પાડતી, પણ એ આકાર 3D છે એટલે એને ઘન પદાર્થ કીધો છે. એમાં કોણ છે? તો કે ઘન આકારને ત્રિપરિમાણીય રચના છે. કેવો આકાર રચના છે? ત્રિપરિમાણીય રચના છે. ઘન આકારને ધાર હોય, ફલક હોય અને શિરોબિંદુ હોય. હવે અહીંયા મેં દોર્યું કીધું છે પેલું લંબઘન. હવે એ લંબઘન હું અહીંયા દોરું છું. છે દોરો લંબઘન. હવે એની અંદર આધાર કહેવાય. શું કહેવાય? આ બધી એની શું છે? ધાર છે. બરાબર? તો તમે કહેશો ફલક કોને કહેવાય? કંપાસ આ કંપાસ છે ને, અત્યારે લંબઘન છે એવું માનીએ આપણે. તો આ લંબઘન કંપાસની અંદર આ બધી ધાર છે. દેખાય? આને ધાર કહેવાય. ફલક એટલે થાય સપાટી. શું થાય? સપાટી. હવે સપાટી એટલે આ રહી ને આખો ભાગ, આને સપાટી કહેવાય. તો કેટલી સપાટી છે? તો 1, 2, 3, 4, 5, 6. કેટલી સપાટી? 6 સપાટી છે. ફલક કેટલી થાય? લંબઘનને ગણજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ધાર કેટલી થાય? 12. ફલક 6. હવે શિરોબિંદુની વાત આવી તો શિરોબિંદુ એટલે કાટખૂણે કંઈક બે ભેગા થતા હોય ને તો એને શિરોબિંદુ કહેવાય. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા શિરોબિંદુ થાય? 8 શિરોબિંદુ. સમઘનમાં પણ એટલા અને લંબઘનમાં પણ એટલા. ફેર એટલો કે આ લંબઘન આકાર છે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય કેવી છે? અલગ અલગ છે. એ લંબઘન આકાર છે. હવે સમઘન હોય ને તો સમઘનની બધી જ બાજુ કેવી હોય? તો કે સરખી હોય. સમઘનની બધી જ બાજુ સરખી હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. હવે એ લંબઘન અને સમઘનના પૃષ્ઠફળ, પાસો પૃષ્ઠફળ અને ઘનફળની વાત આવી. હવે જ્યારે કુલ પૃષ્ઠફળ આવે ને તો પહેલા કુલ પૃષ્ઠફળ સમજાવું. આ 6 સપાટી છે ને 6 સપાટી, એમાં તો એક સપાટીને પહેલા અલગ કરું છું. હવે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું થાય? L ગુણ્યા B થાય. આપણે L ગુણ્યા B. આવી કેટલી સપાટી છે આપણી પાસે? આ એક સપાટી હતી. એકમાં શું આવશે? B ગુણ્યા H આવશે. બીજીમાં H ગુણ્યા L આવશે. આવી 3 છે ને જે એવી બીજી 3 છે. એટલે ટોટલ કેટલી સપાટી થઈ? તો 6. આવી બધી બબે છે. આવી બધી કેટલી છે? બબે છે ને બધી બબે. હવે આ ત્રણેયને ભેગી કરું તો શું કરવું પડે? સરવાળો કરવો પડે. જો એ ત્રણેયનો સરવાળો LB, BH ને H સરવાળો. અને બે મેં શું કરી લીધા? કોમન કાઢી લીધા. એટલે સૂત્ર શું બન્યું? 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. રેડી? હવે વાત આવે છે પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે ખુલ્લા લંબઘનની વાત કરી છે. ખુલ્લા લંબઘનની વાત કરે એટલે એની અંદર શું થાય ખબર છે? આ તળિયું નહીં હોય નહીં, ખાલી માત્ર શું હોય? 4 દિવાલ હોય. તો 2H કૌંસમાં L પ્લસ B. રેડી? 2H કૌંસમાં L પ્લસ B. કોની વાત કરી છે? આ પાર્શ્વ પૃષ્ઠફળ. ત્યાર પછી આવે છે કુલ પૃષ્ઠફળ. કોનું? તો કે સમઘનનું. કેટલી સપાટી?
6 સપાટી, 6 એ 6 સપાટી કેવી છે? સરખી છે. જોજો 6 એ 6 સપાટી સરખી છે. દેખાય 6 સપાટી સરખી છે. આમાંથી એક સપાટી અત્યારે હું બહાર કાઢી લઉં, મેં નાની દોરી, આના કરતા નાની દોરી. હવે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરીએ આપણે? લંબાઈ ગુણ્યા લંબાઈ કરીએ. આવી સપાટી કેટલી? 6. હવે હું આને L ગુણ્યા L છે ને L સ્ક્વેર કહું. હવે કુલ સપાટી કેટલી? તો કે 6 એટલે 6L સ્ક્વેર એ કુલ સમઘનનું પૃષ્ઠફળ થયું. હવે વાત આવી પાછો પૃષ્ઠ એટલે તળિયું અને નીચેનું ઉપરનું મથાળું તળિયું કાઢી નાખવાનું. તો 4 સપાટી થઈ. 4 સપાટી એટલે 4L સ્ક્વેર. હવે વાત આવે છે અહીંયા ઘનફળ. ઘનફળ શોધવું છે એટલે ઘનફળ પહેલાં તો કોને કહેવાય? તો કોઈ પણ આકાર હોય ને, લંબઘન હોય, સમઘન હોય, નળાકાર હોય, એની અંદર એ વસ્તુને કેટલી વસ્તુ અંદર સમાવી શકશે ને એની ક્ષમતાને ઘનફળ અથવા તો કદ કહેવાય. શું કહેવાય? ઘનફળ અથવા કદ. માની લો મારી પાસે એક ડબ્બો હોય, લંબઘન ડબ્બો હોય, તમારો જ લંચ બોક્સ લઈ લઈએ આપણે, તો લંચ બોક્સમાં કેટલો નાસ્તો સમાશે એ જોવું છે, કેટલા ગ્રામ વજનનો, તો પહેલાંથી એનું શું શોધવું પડે? ઘનફળ. એ ઘનફળના એકમના આધારે એને લીટરમાં ને એમાં ફરે. બરાબર? એ આપણે આગળ જોઈએ. ટૂંકમાં LBH ઘનફળ એટલે શું? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર. અહીંયા L ઘન, તેમાં તો ત્રણેય લંબાઈ જ છે એટલે લંબાઈ L છે, પહોળાઈ L છે અને ઊંચાઈ L છે એટલે L ગુણ્યા L એટલે L નો ઘન. હવે વાત આવશે આપણે નળાકાર. તો નળાકારની કુલ પૃષ્ઠફળની પહેલા વાત કરીએ તો હું અહીંયા નળાકાર દોરું છું. પેલા બે વર્તુળ દેખાય, પછી એક આ સપાટી દેખાય. દેખાય? હવે આ નળાકાર માની લો કે આ નળાકાર આકાર છે, ભલે છે ત્રિકોણ મને દેખાય છે પણ નળાકાર છે આપણે માની લઈએ. તો આ નળાકારને હું તોડી નાખું, એક બાજુથી હું તોડી નાખું, ખુલ્લો કરી દઉં તો શું બની જાય? લંબચોરસ બની જાય મારો. બને ને લંબચોરસ? પણ આપણે છે જોઈએ છે 2πr અને 2πrh. હવે એક જાતનો જોઈએ આ વર્તુળનો પરિઘ કહેવાય. નળાકાર કેવો છે? સપાટી કેવી છે? ગોળ છે. તો 2πr એટલે વર્તુળ ફરતેની વાત કરીએ ને આપણે. નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળની કુલ પૃષ્ઠફળ કયો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કયો? બંને એક જ છે. પેલા કાન ખોલીને સાંભળજો. વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે કુલ પૃષ્ઠફળ કે બંને શું છે? એક જ છે. હવે કોઈ પણ વસ્તુનું પૃષ્ઠફળ એટલે ફરતેની વસ્તુ શોધવું એટલે આપણે શું શોધવું પડે? પરિઘ કે પરિમિતિ. તો આ વર્તુળાકાર છે એની મારે પરિમિતિ શોધવી હોય તો સૂત્ર શું છે? 2πr. બરાબર? હું લખવી જોજો. આ ફરતે જે બાજુ છે એની મારે પરિમિતિ શોધવું એટલે 2πr છે. પ્લસ એક આ વર્તુળ છે, આ વર્તુળ છે, બે વર્તુળ છે. સોરી, આ 2πr અને હજી ઊંચાઈ બાકી રહી ગઈ આપણે એટલે 2πrh ભેગી ઊંચાઈ આવશે ને. હવે બંને વર્તુળના ક્ષેત્રફળ πr સ્ક્વેર પ્લસ πr સ્ક્વેર, આ બે થયા ને πr સ્ક્વેર, બે πr સ્ક્વેર થયા એટલે આવું લખી શકું. આ ભૂસું છું હવે 2πrh પ્લસ 2πr સ્ક્વેર આવું લખી શકું. હવે આમાંથી આ 2πr અહીંયા 2π બે r છે એમાંથી એક r કાઢી લઈએ એટલે એક r ને વધશે. તો આમાંથી 2πr બાર કાઢી લો એટલે શું વધે? h પ્લસ r. h પ્લસ r લખો કે r પ્લસ h લખો એમાં કોઈ ફેર નહીં. રેડી? ઓકે. હવે વક્ર સપાટીનું ખાલી વક્ર સપાટી એટલે ફરતેની સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય, તળિયું નથી મથાળું નથી, તો શું આવશે? તો કે 2πrh. જો આપણે લખ્યું તો છે એ 2πrh વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે નળાકારના પાયાનો પરિઘ. નળાકાર વસ્તુ છે આ ગોળાકારની, આ પાયો છે ને આપણો, તો એનો પરિઘ શોધવો છે. તો વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? 2πr. તો આ નળાકારના પાયાના પરિઘનું સૂત્ર શું થાય? 2πr. હવે હું એમ કહું નળાકારના તળિયાના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો તળિયું કેવું છે નળાકારનું?
ગોળ જ છે. તો ગોળ હોય તો આપણે એટલે મગજ દોડાવવાનું કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે પાઈ આર સ્ક્વેર. તો નળાકારના પાયો કીએ કે મથાળું કીએ, બંનેનો ક્ષેત્રફળ શું આવે? પાઈ આર સ્ક્વેર છે. હવે વાત આવી કે તળિયા અને મથાળાનું કુલ ક્ષેત્રફળ. ખાલી સાંભળજો, આ નળાકાર છે એનું તળિયું મથાળું અને તળિયા, આ બંનેનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય કીએ તો 2 પાઈ આર સ્ક્વેર. જ્યાં ખબર મેં બે લખ્યા હતા એ બેન ભેગા કર્યા એ જ વસ્તુ. બરાબર. હવે ક્ષમતા, આ એક શબ્દ નવો છે. ક્ષમતા જે મેં તમને પહેલા કીધું ને હમણાં, કદ, ઘનફળ એ. તો કે કોઈ વાસણમાં ભરી શકાતી વસ્તુની માત્રાને તે વાસણની ક્ષમતા કહે છે. હવે મારે તમને કોઈ પણ આકાર આપ્યો છે, એમ કહું કે આટલા સેમી ત્રિજ્યા અને આટલા સેમી ઊંચાઈ ધરાવતો નળાકાર છે, આ નળાકારની અંદર કેટલું પ્રવાહી સમાય, એવું કે નળાકારનું શું શોધવું પડે? ઘનફળ. તો ઘનફળનું સૂત્ર અહીંયા લખ્યું છે પાઈ આર સ્ક્વેર એચ. શું છે? પાઈ આર સ્ક્વેર એચ. રેડી. હવે અમુક એકમ આવે છે. કયા એકમ છે? તો કે જો 1 ઘન મીટર બરાબર કેટલા છે? 1000 લીટર. સાંભળજો, 1 ઘન મીટર બરાબર લીટર કેટલા? તો કે 1000 લીટર. 1 લીટર બરાબર કેટલા ઘન સેમી? તો કે 1000 ઘન સેમી. 1 ઘન સેમી બરાબર કેટલા મિલી? તો કે 1 મિલી. હજી એક આવે છે 1 ઘન મીટર બરાબર 10 લાખ ઘન સેમી થાય. 10 લાખ ઘન સેમી થાય. બરાબર. હવે આ એક નતું, એક લખી દીધું છે. આ એકમ ક્યાં જરૂર પડશે? તમને એમ પૂછવામાં આવે કે આ કોઈ પણ વસ્તુ છે એ કેટલું પ્રવાહી સમાઈ શકશે, ત્યારે આ એકમની જરૂર પડશે. અથવા તો ક્યારેક કેવું હશે, ઘન મીટરની ઘન સેમીમાં જરૂર પડતી, ત્યારે આમાં ફેરવવાની જરૂર પડશે આ એકમની. હવે હું તમને એક દાખલો સમજાવું કે એક નળાકાર છે ને એ મીટરમાં માપ આપ્યું છે. હવે એની ફરતે મારે કાપડ ચોંટાડવું છે. તો આ કાપડનો ભાવ આટલા સેમીનો આટલો છે એવું કીધું. 10 સેમીનો ભાવ 20 રૂપિયા છે. તો જે ક્ષેત્રફળ આપણને શેમાં મળશે? પહેલા તો ઘન મીટરમાં મળશે. કેમ? કે પહેલું જ માપ આપણને શેમાં આપ્યું છે? મીટરમાં. એટલે આપણે ક્ષેત્રફળ શોધશું એ શેમાં મળશે? મીટરમાં મળશે ને. પણ આપણને જે કાપડ લેવું છે એનો ભાવ શેમાં આપ્યો છે? સેમીમાં આપ્યો ને. કે 10 સેમીના આટલા રૂપિયા છે, તો આટલા સેમીના કેટલા કરવું પડે? તો જ્યારે ઘન મીટરમાં આવે ત્યારે આપણે ઘન સેમીમાં પહેલા ફેરવવું પડે અને પછી આપણે ખર્ચ શોધી શકીએ. રેડી? સમજાય એટલું? તો આ ચેપ્ટરની અંદર કયા કઈ વસ્તુ જોઈ? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ત્યાર પછી 3 આકાર આવ્યા. કયા 3 આકાર આવ્યા? લંબઘન, સમઘન અને નળાકાર. આ બધાના ક્ષેત્રફળના સૂત્ર જોયા, ઘનફળના સૂત્ર જોયા. આના ઉપરના જ દાખલા છે. એક વસ્તુ આવે છે કે તમને જ્યારે એવું આવે કે આટલા સેમી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવતા લંબઘનમાં આટલા સેમી લંબાઈના કેટલા સમઘન સમય, એવું આવે ત્યારે શું કરવાનું? તો પહેલા તમારે નક્કી એ કરવાનું કે લંબઘન મોટો છે કે સમઘન મોટો છે. શું નક્કી કરવાનું? લંબઘન મોટો કે સમઘન મોટો છે એ નક્કી કરવાનું. જે વસ્તુ મોટી ને એનું ઘનફળ ક્યાં મૂકવાનું? ઉપર. અને જે વસ્તુ નાની હોય એનું ઘનફળ ક્યાં મૂકવાનું? નીચે. તો તમને કેટલા સમઘન સમય ને એની સંખ્યા મળશે. રેડી?